ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં હીરાનો વેપાર કરતા દેશોમાં પણ હીરા ઉદ્યોગની અંદર હાલ તો ભારે મંદી ચાલી રહી છે। જો કે હાલમાં હીરામાં ચાલી રહેલી મંદીનું મુખ્ય કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ગણવામાં આવી રહ્યું છે અને તેને જ કારણે સુરત અને ભાવનગર તેમજ બોટાદ જેવા હીરાના વેપારમાં હબ ગણાતા શહેરોમાં પણ હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે। હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની જાણે કે માઠી બેઠી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં તૈયાર પોલિશ કરેલા હીરાની બિલકુલ માંગ નથી અને તેને લઈને હીરાના કારખાના ચલાવતા માલિકો અને હીરા બનાવતા રત્ન કલાકારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। રત્ન કલાકારો આપઘાત પણ કરી હત્યા કરી રહ્યા છે। આ ઉપરાંત તાજેતરમાં જ હોંગકોંગમાં હીરાનો વેપાર કરતા 250 જેટલા વેપારીઓએ હીરાની ઓફિસ બંધ કરી દીધી, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। રશિયા યુક્રેન યુદ્ધ પછી હીરાની પરિસ્થિતિ ખરાબ છે। વૈશ્વિક માંગ ન હોવાને કારણે અને ભારતમાં જે ડાયમંડ પોલિશ થાય છે તેમાંથી 90% ડાયમંડ આપણે પોલિશ ડાયમંડ એક્સપોર્ટ કરીએ છીએ અને જે રફ ડાયમંડ આપણે રશિયાથી આવે છે અને એ રફની પણ ક્રાઇસિસ છે। એટલે રફનો ભાવ ઊંચો અને તૈયાર માલનો પોલિશનો ભાવ ન મળવાથી બેના વેરિએશનથી મંદીનો માહોલ છે। તો ભાવનગરમાં વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે અને આ હીરાના કારખાનાઓમાં લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કરી પોતાની રોજગારી કમાય છે। એ સિવાય હીરા ઘસવાની કામગીરીમાં ભાવનગરના અનેક ગામડાઓની મહિલાઓ પણ જોડાયેલી છે। ત્યારે ભાવનગરમાં કોરોના કાળથી જ હીરા બજાર સાવ પાણીમાં બેસી ગયું છે। અહીંથી હીરા વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, પણ છેલ્લા 1 વર્ષથી હીરા બજારોમાં મંદીનું મોજું ફરી પડ્યું છે। હાલમાં કારખાનાદારો પોતાના કારખાના ચલાવવા માટે રશિયાથી રફ આવતી ન હોવાથી કાચી રફ મળતી નથી અને મળે તો મોંઘા ભાવે લેવી પડે છે। કારખાનું ચલાવવા અને કારીગરોને સાચવવા કારખાનું શરૂ રાખવું પડે તેવી સ્થિતિ છે, જ્યાં તૈયાર થયેલો પોલિશ માલ હીરા વેચાતા નથી અને તેને લઈને કારખાનું હવે ચલાવવું કારખાનેદારો માટે ભારે મુશ્કેલ બની રહ્યું છે। અમે જે કાચી રફ બનાવી છે અને એ કાચી રફ મોંઘી થઈ ગઈ છે અને તૈયાર જે પોલિશ કરીને બજારમાં વેચવા જાય તો એનો ભાવ આવતો નથી। 2 થી 3 હજારની નુકસાની જાય છે। એટલે આપણે કારખાના અત્યારે બંધ થવાની પરિસ્થિતિ થઈ અને સાથે માટે બધા ટોટલી કારખાના બંધ થઈ જાય છે એવું અમને દેખાય।